તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે ગુજરાત રાજ્યમાં મિત્રો સિસ્ટમનો ઘેરાવો વધી રહ્યો છે અને આજે ગુજરાત રાજ્ય પર ફરી એકવાર નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે। જ્યાં મિત્રો આજે તારીખ 15 સપ્ટેમ્બર 2025 સોમવારનો દિવસ છે, ત્યારે આજે અતિ ભયંકર સિસ્ટમનો પહેલો દિવસ બનવાનો છે અને આ સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય પર વધુ 8 થી 9 દિવસ સુધી ચાલે તેવા એંધાણ છે। અને આ સિસ્ટમ કેટલી ભયંકર છે તેના દ્રશ્યો અત્યારે મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે હાલમાં આ સિસ્ટમનો મેઇન કેન્દ્ર બિંદુ જે છે તે મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રની અંદર એટલે કે મુંબઈ લાગુના વિસ્તારોમાં અત્યારે આ સિસ્ટમ જે છે તે તબાહી મચાવી રહી છે। અને હવે મિત્રો મોટી વાત એ છે કે સિસ્ટમ જે છે તે આ મહારાષ્ટ્રનો માર્ગ પકડ્યો છે, તે બદલીને હવે મિત્રો આ સિસ્ટમ સીધી આ રીતની ગુજરાત ઉપર એન્ટ્રી લેવાની છે। આજે 15 તારીખ છે અને આ 15 તારીખથી શરૂ કરીએ તો 20 તારીખ સુધી ગુજરાતમાં જે છે તે આ સિસ્ટમને કારણે કડાકા અને બડાકા સાથે ધોધમાર અતિ ભયંકર વરસાદોની આગાહીઓ આપી દેવામાં આવી છે। તો આગાહીને લઈને મિત્રો ગુજરાતમાં તેની કેટલી અસર થશે, કયા દિવસે કેટલા ઇંચ વરસાદ ગુજરાતમાં પડવાના છે તેની વાત કરીશું, સાથે જ નક્ષત્રને લઈને પણ વાત કરીશું અને સૌથી મોટી વાત મિત્રો ચોમાસાના વિદાયનો નકશો જે છે તે સામે આવ્યો છે। તો ચોમાસાની વિદાય કયા ભાગોમાંથી કઈ તારીખે થઈ રહી છે તેનો એક સર્વે થયો છે અને એનો એક નકશો સામે આવ્યો છે, તેના વિશે પણ વાત કરવાની છે। અને મિત્રો ગુજરાતમાં જે આ વરસાદનો રાઉન્ડ આજથી શરૂ થયો છે તેની શરૂઆત પણ થઈ ગઈ છે। વહેલી સવારથી મિત્રો કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। ઇવન ગઈકાલે રવિવાર હતો તો રવિવારે પણ આખો દિવસ સારા એવા વરસાદો ગુજરાતમાં આવ્યા છે। ત્યાર પછી હવે આજે મિત્રો 15 તારીખ અને સોમવાર થયો છે, ત્યારે આજે બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાતના 12-1 વાગ્યા સુધી જે છે તે ગુજરાત રાજ્યની અંદર ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદોની એન્ટ્રી જે છે તે જોવા મળવાની છે। અને બીજા નંબર ઉપર મિત્રો ગુજરાતમાં જે છે તે એક વાવાઝોડાની પણ આગાહી જે છે તે અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવી છે। તો તેના વિશે પણ માહિતી જે છે તે આપણે આ વિડીયોની અંદર આગળ મેળવવાની છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ બધી જ માહિતીની। સૌથી પહેલા જે છે તે આપણે સિસ્ટમો વિશે વાત કરીએ કે ગુજરાત રાજ્ય આસપાસ કઈ મોટી સિસ્ટમો જોવા મળી રહી છે, અને ત્યાર પછી બીજા નંબરે મારે તમને માહિતી આપવાની છે કે જે ત્યારે ચોમાસાની વિદાયને લઈને અપડેટ આવી રહી છે તે, અને ત્યાર પછી આજે 15 તારીખ અને આજે કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ ભૂકા કાઢશે, તો એક ગામનું નામ લઈને પણ માહિતી આપીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક પણ કરી દેજો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને સિસ્ટમ સમજાવું તો મિત્રો પહેલા તો આપણું ગુજરાત ક્યાં આવેલું છે જોઈ લો। તો અહીંયા જે છે આપણું આ ગુજરાતનું લોકેશન છે અને ગુજરાતની આસપાસ બે સૌથી મોટી સિસ્ટમના ઘેરાવાઓ બની રહ્યા છે। એક તો મિત્રો આ ઉપરથી જે આ ભાગ નીકળી રહ્યો છે જોઈ લો મિત્રો, એ મિત્રો એક મોટું અપર એર સર્ક્યુલેશન છે કે જે મિત્રો પાકિસ્તાન અને અરબ સાગરની આસપાસ બની રહ્યું છે। અને બીજી સૌથી મોટી સિસ્ટમ મિત્રો નીચે દેખાઈ રહી છે, જો આ મિત્રો આખો જે આ પટ્ટો છે, આખો આ ભાગ છે, એ મિત્રો આ સિસ્ટમનો મોટો આખો મિત્રો આ ઘેરાવો છે કે જે બંગાળની ખાડીથી લઈને અત્યારે હાલ આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ જે છે તે મિત્રો અત્યારે હાલ મહારાષ્ટ્ર બનેલું છે। એટલે કે સિસ્ટમ અત્યારે ક્યાં છે તો આખી સિસ્ટમ અહીંયા મહારાષ્ટ્ર ઉપર અત્યારે હાલ બનેલી છે। અને હવે મિત્રો ધીમે ધીમે જે છે તે આ સિસ્ટમ ઉપર આ રીતની સરકી રહી છે। અને સિસ્ટમનો આઉટર ભાગ જોઈએ એટલે કે જે બહારી ઘેરાવો જોઈએ તો મિત્રો બહારનો જે આખો આ ઘેરાવો છે તે ગુજરાતને ટચ પણ કરી રહ્યો છે। એટલે કે મિત્રો તમને ટૂંકમાં સમજાવું તો ગુજરાત રાજ્યના જે દક્ષિણીય ભાગો છે ત્યાં સિસ્ટમની અસર આજે શરૂ પણ થઈ ગઈ છે। કારણ કે મિત્રો જોઈ લો સિસ્ટમનું કેન્દ્ર બિંદુ ક્યાં છે દેખાડું તો મિત્રો સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે તે અહીંયા મહારાષ્ટ્ર અને પાલઘર લાગુના વિસ્તારો ઉપર છે। પરંતુ માત્ર આપણે કેન્દ્ર બિંદુ નથી જોવાનું, કારણ કે કેન્દ્ર બિંદુની આસપાસ પણ સિસ્ટમનો ઘેર બનતો હોય છે। તો અહીંયા સિસ્ટમ રહેલી છે, પરંતુ તેનો આઉટર ભાગ એટલે જે બહારી ઘેરાવો છે તે આટલો મોટો બનેલો છે અને તેની અંદર ગુજરાતનું સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ અને આસપાસના દમણ લાગુના વિસ્તારો પણ આવી રહ્યા છે। એટલે કે સિસ્ટમનો જે બહારનો ઘેરાવો છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં આવી ગઈ છે સિસ્ટમ। અને હવે જ્યારે મિત્રો જેમ દિવસો આગળ વધશે તેમ આ સિસ્ટમ આ રીતની ઉપર ચડતી જશે એટલે કે ગુજરાત રાજ્ય તરફ નમતી જશે। ત્યાર પછી એની વધારે અસર જે છે તે ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાની છે। પરંતુ તેની પહેલા તમને અપડેટ આપી દઈએ તો મિત્રો આજે જે છે તે વરસાદની શરૂઆત થઈ જવાની છે, કારણ કે આજે સિસ્ટમ દક્ષિણીય ગુજરાતના ભાગોમાંથી એન્ટ્રી લેશે। ત્યાર પછી ધીમે ધીમે આખા ગુજરાતમાં જે છે તે વરસાદ ફેલાતો જવાનો છે। આ સિસ્ટમ કેટલી ઘાતક છે, કેટલી તીવ્ર છે અને કયા ભાગમાં કઈ તારીખે તાંડવ મચાવશે એ બધી માહિતી આપણે આગળ જાણીશું। અત્યારે મેં તમને સિસ્ટમની માહિતી આપી, તો હવે મિત્રો જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે તે જાણવા ખૂબ જરૂરી, તેના ઉપર એક નજર અને એક ફોકસ કરીએ। તો ચાલો મિત્રો આજે ગુજરાત રાજ્યમાં જો કયું એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો, આજે ભારે વરસાદનું આખા ગુજરાતમાં યેલો એલર્ટ પડી ગયું છે। મિત્રો જોઈએ તો છેલ્લા 5 દિવસથી ગુજરાતમાં કોઈ મોટો વરસાદ પણ આવ્યો નથી અને ગુજરાતમાં કોઈ એલર્ટ પણ આપવામાં આવતું ન હતું, પરંતુ આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। આખા દક્ષિણ ગુજરાતથી માંડીને આખો મધ્ય ગુજરાત છે, આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, કચ્છ, સૌરાષ્ટ્ર, 5 ભાગોની અંદર મિત્રો હાલ આજે
યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે આખા ગુજરાતમાં યેલો એલર્ટ. એનો મતલબ થાય છે કે આખા ગુજરાતમાં વરસાદ છૂટો છવાયો આજે શરૂ થઈ જશે. 1, 2 અથવા 3 ઇંચના વરસાદો પણ યેલો એલર્ટની અંદર જનરલી જોવા મળતા હોય છે. બીજી માહિતી લઈએ તો મિત્રો જોઈ લો, વરસાદને લઈને હવામાન ખાતું શું અપડેટ આપી રહ્યું છે. તો ગુજરાતમાં સપ્ટેમ્બર 2025 ના શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર જે છે તે જળબંબાકાર સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી મિત્રો રાજ્યમાં જાણે વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે હવામાન વિભાગે આજથી એટલે કે સોમવાર 25 સપ્ટેમ્બરથી આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આની સાથે રાજ્યના 8 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદને લઈને આજે યેલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ભારે એલર્ટ છે. જેમ કે અને આજે તેને લઈને મિત્રો દરિયાકાંઠે ન જવાની અને દરિયો ન ખેડવાની પણ સૂચના માછીમાર ભાઈઓને આપી દેવામાં આવી છે. બીજા નંબર ઉપર મિત્રો સિસ્ટમનો ઘેરાવો દેખાડું તો મિત્રો જોઈ લો, આ જેટલો પણ કલર વાળો ભાગ અહીંયા તમે જોઈ રહ્યા છો એ આખી સિસ્ટમ અત્યારે હાલ મહારાષ્ટ્ર ઉપર છે. આ બધું મહારાષ્ટ્રનો ભાગ છે. અહીંયા ઉપર મિત્રો જો તો આ સુરત આવેલું છે ને ત્યાંથી ઉપર આખો આ ભાગ ગુજરાતનો છે. પરંતુ જો તો સિસ્ટમ અત્યારે હાલ અહીંયા મહારાષ્ટ્ર ઉપર છે. હવે આ સિસ્ટમ આ રીતની ઉપર જતી જશે. ત્યાર પછી ગુજરાતમાં આજે મોડી રાત્રિથી એન્ટ્રી લેશે અને જો કે ગુજરાત નજીક આ સિસ્ટમ આવી ગઈ છે એટલે એનું આજથી અસર શરૂ થઈ ગઈ છે. જોઈ લો ગુજરાત ક્યાં આવેલું છે તો મિત્રો અહીંયા આ ભાગ ઉપર આપણું ગુજરાત આવેલું છે અને સિસ્ટમ અત્યારે હાલ આ નીચેના ભાગમાં પહોંચી ગઈ છે. એટલે એનો આખો આ ભાગ જે છે તે મિત્રો કવર થઈ રહ્યો છે. તેને મિત્રો આ ફોટામાં વધારે સરળતાથી તમે સમજી શકશો, કારણ કે આ ફોટામાં મિત્રો જોશો તો અહીંયા ગુજરાત રહેલું છે અને જે આ વ્હાઈટ ભાગ છે મિત્રો એ બધો સિસ્ટમનો ઘેરાવો છે, સિસ્ટમનો ભાગ છે. આ બધો વ્હાઈટ કલરનો જે આ ભાગ તમે જોઈ રહ્યા છો આખી મિત્રો સિસ્ટમ છે જે જુઓ તો ગુજરાતની નજીક હવે એકદમ આવી ગઈ છે અને હવે માત્ર એન્ટ્રી લેવાની દૂર છે. જેવી સિસ્ટમ આ રીતની ગુજરાત ઉપર એન્ટ્રી લેશે એટલે ગુજરાત રાજ્યમાં ફરી એક ધોધમાર વરસાદનો રાઉન્ડ જે છે તે શરૂ થઈ જવાનો છે. ત્યાર પછી આ ફોટા ઉપર આપણે વિગતથી માહિતી મેળવવાની છે, કારણ કે આ છે મિત્રો ચોમાસાની વિદાયનો આ વર્ષનો એટલે કે આ ચાલુ વર્ષ થયું છે 2025. તો આ 2025નો ચોમાસાની વિદાયનો પહેલો ફોટો છે. હવે મિત્રો આ ફોટો તમને વારંવાર જોવા મળશે કારણ કે વિદાયની શરૂઆત થઈ ગઈ છે. જોઈ લે મિત્રો ચોમાસાની 2025ની વિદાયની શરૂઆત 14 સપ્ટેમ્બર 2025 રવિવારના દિવસથી મિત્રો થઈ ગઈ છે. અને સૌથી પહેલા ચોમાસાની વિદાય ક્યાં લીધી છે તો જો મિત્રો પાકિસ્તાન બોર્ડર સાથેનો જે રાજસ્થાનનો ભાગ છે ત્યાંથી મિત્રો ચોમાસાની વિદાયની શરૂઆત કરી દીધી છે 14 સપ્ટેમ્બર એટલે કે રવિવાર ગઈકાલના દિવસે. અને ધીમે ધીમે હવે ચોમાસું કઈ તારીખે વિદાય લેશે તે પણ મિત્રો અહીંયા જો તો માહિતી આવી રહી છે. તેમાં જોઈએ તો આખા ભારતમાંથી ચોમાસું જે છે તે 15 ઓક્ટોબર આસપાસ વિદાય લઈ રહ્યું છે, એટલે કે દિવાળીના જસ્ટ 2 દિવસ પહેલા જે છે તે ચોમાસું વિદાય લેશે ભારતમાંથી. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જો આખું ચોમાસું જે છે તે 5 ઓક્ટોબરે વિદાય લેતું જોવા મળી રહ્યું છે, એટલે કે દશેરાના 5 દિવસ પછી અને દિવાળીના જસ્ટ 15 દિવસ પહેલા જે છે તે મિત્રો ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. એમાં પણ જો તો ગુજરાતમાં વિદાયની શરૂઆત જે છે તે મિત્રો તમને જોવા મળી જશે 25 સપ્ટેમ્બરથી, એટલે કે 5મા નવરાત્રીથી જે છે તે તમને કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું દેખાશે. ત્યાર પછી મધ્ય ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું 5 ઓક્ટોબર એટલે કે આવનારી 5 તારીખે એકદમ નવરાત્રીના દશેરાના 5 દિવસ પછી જે છે તે મિત્રો તમને ચોમાસું વિદાય લેતું ગુજરાત રાજ્યમાંથી જોવા મળશે. તો આ તો મિત્રો થઈ ગઈ વિદાયની માહિતી. જ્યારે મિત્રો આ નકશો બીજી વાર આવશે ત્યારે તેના વિશે પણ વાત કરતા રહીશું આપણે રેગ્યુલર. તો ચાલો મિત્રો હવે આજની વાત કરીએ તો આજે 15 તારીખ છે અને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી આજે જે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે તેને આધારે જાણીએ અને વાદળોને આધારે પણ આપણે જાણવાનું છે કે ગુજરાતમાં એ કયા ભાગો છે કે જ્યાં આજે વરસાદ જે છે તે ભૂકા બોલાવવાનું છે અને કડાકા અને ભડાકા સાથેનો વરસાદો આજે તૂટી પડશે. મિત્રો લાઈવ તમે જોઈ લો તો સિસ્ટમ જે છે તે અહીંયા નીચે આ મહારાષ્ટ્રના પટ્ટાની અંદર હવે આવી ગઈ છે અને હવે આ સિસ્ટમ આ રીતની ગુજરાત રાજ્ય તરફ ઉપર મિત્રો એન્ટ્રી લેવાની છે, જેને લઈને આજે જે છે તે મિત્રો વેધર મોડલ આઇકોન અનુસાર ગુજરાત રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળોનો ઘેર બની રહ્યો છે, જેથી આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢવાનો છે. તો ચાલો મિત્રો એક પછી એક બધા જિલ્લાની વાત કરીએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સારા એવા વાદળો છે. જોઈ લો આ વાદળોને આધારે જોઈએ તો 90% રેન્જના વાદળો બની રહ્યા છે, જેને કારણે સુરત, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, દમણના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારો, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, કોસંબા અને અંકલેશ્વર સહિતનો જે આખો પટ્ટો છે આ બધા જ વિસ્તારોમાં આ રીતની નીચેથી મહારાષ્ટ્રથી સિસ્ટમ જે છે તે એન્ટ્રી લેશે, જેને કારણે આ બધા જ ભાગોની અંદર આજે બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી ભારે વરસાદની આગાહી રહેલી છે. ત્યાંથી આગળ મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જોઈ લો તો આખું અહીંયા સૌરાષ્ટ્ર આવેલું છે. સૌરાષ્ટ્રના મેપ આઉટ મારીએ એટલે કે એ કોઈ ગામડા અને તાલુકાની વાત કરીએ તો જે નીચેના તાલુકા છે જેમ કે ભાવનગર થઈ ગયું, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ, આ નીચેના તાલુકાઓ કે જે મિત્રો નજીક રહેલા છે મહારાષ્ટ્રથી, તો સીધી અહીંથી આ રીતની સિસ્ટમ એન્ટ્રી લેશે, જેથી આ બધા જિલ્લાઓમાં પહેલા વરસાદની અસર આજે જોવા મળશે. ત્યાર પછી ધીમે મિત્રો આવતીકાલે જે છે તે રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા સુધી તેની અસર જોવા મળશે. આજે વાત કરીએ તો આજે તો સૌરાષ્ટ્રમાં માત્ર ને માત્ર મેં તમને જણાવ્યા એ બધા જિલ્લાઓ જેમ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ
અને બોટાદની અંદર અસર થશે, જેને લઈને વરસાદો જોવા મળશે. ત્યાર પછી આવતીકાલથી જે છે તે જામનગર, દ્વારકા અને મોરબી સુધી આ સિસ્ટમ પહોંચી જશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પૂર્વીય ભાગોથી સિસ્ટમની અસર થશે, જેમ કે દાહોદ થઈ ગયું, પંચમહાલ, ગોધરાના વિસ્તાર થઈ ગયા. તેની સાથે અહીંયા નીચે જોઈએ તો બોડેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, આ બધા ભાગોમાં જે છે તે સિસ્ટમની પહેલા અસર શરૂ થઈ જશે અને આ ભાગોમાં અત્યારે આજે જ વરસાદની શરૂઆત થઈ જશે મધ્યમ જેવા. બાકી મિત્રો અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, વિરમગામ, ગાંધીનગર, લુણાવાડાના વિસ્તારો છે ત્યાં આવતીકાલથી આ સિસ્ટમનો ઘેરાવો બનશે. સેમ ટુ સેમ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જો એકદમ નોર્મલ વાદળો જોવા મળી રહ્યા છે, કોઈ મોટા વાદળ પણ નથી, 50 થી 60% રેન્જના વાદળો છે અને આ વાદળો મિત્રો ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમ વરસાદ લાવી શકે. બાકી હાઈ લેવલનો વરસાદ જે છે તે 16 તારીખથી ઉત્તર ગુજરાતના ભાગોમાં શરૂ થઈ જવાનો છે. ત્યાંથી મિત્રો આગળ વધીએ અને વાત કરી લે કચ્છની, તો કચ્છમાં પણ મિત્રો સેમ ઉત્તર ગુજરાતની જેમ જ આજે કોઈ મોટા વાદળ નથી, 40% રેન્જના જ વાદળો છે, જે ત્યાં ભાગોમાં પણ કોઈ મોટા વરસાદની આગાહી નથી. આવતીકાલે 16 તારીખથી આ ભાગોમાં પણ મિત્રો જે છે તે વરસાદ શરૂ થઈ જશે. તો મિત્રો આ તો મેં તમને માહિતી આપી દીધી ગુજરાત રાજ્યના આજના હવામાનને લઈને. ત્યાર પછી મિત્રો મલાલ પટેલ શું કહી રહ્યા છે અને અમુક નિષ્ણાંતોની જે આગાહી આવતી હોય છે તે મિત્રો જનરલી સાચી પડતી હોય છે, તો તેને આધારે વાત કરી અને માહિતી લઈએ તો મલાલ પટેલે મિત્રો રાઉન્ડને લઈને આગાહી આપતા જણાવ્યું છે કે આ વરસાદનો રાઉન્ડ જે ગુજરાતમાં શરૂ થશે 15 તારીખે તે 20 તારીખ સુધી ચાલી શકે. અને ત્યાર પછી એક બીજી સૌથી મોટી આગાહી કરતા અંબાલાલે એક મોટી અપડેટ આપી દીધી છે, જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપીને કહી દેવામાં આવ્યું છે કે નવરાત્રિની અંદર, એટલે કે નવરાત્રિ મિત્રો ક્યારે ચાલવાની છે તો 22 તારીખથી લઈને 30 તારીખ સુધીનો નવરાત્રિનો ખેલ થવાનો છે. ત્યારે આ નવરાત્રિની વચ્ચે એક વાવાઝોડા સાથે તોફાની વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી પણ આગાહી છે. અને મિત્રો એ રાઉન્ડ તમને જણાવીએ તો 99% એ રાઉન્ડ હવે છેલ્લો રાઉન્ડ બનવાનો છે ગુજરાત ઉપર, એટલે કે ગુજરાતમાં નવરાત્રિ ઉપર એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ બનશે અને ત્યાર પછી ગુજરાતમાંથી વિધિગત રીતે ચોમાસું વિદાય લેશે. જો કે તેના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.